નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ફરીને હેમંત કુમાર શાહ જે તડ ને ફળ વાત કરે છે, આંકડાઓ સાથે વાત કરે છે, સરકારી આંકડાઓનું વિશ્લેષણ કરે છે અને કોઈની હાડાબારી રાખ્યા વિના એક અર્થશાસ્ત્રી તરીકે સામાજિક નિસ્બત જેને છે એની વાત આપણે આજે સાંભળવાની છે. અને કનુભાઈ દેસાઈએ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2025-26 નું જે રૂડું રૂપાળું બજેટ, વિકાસલક્ષી બજેટ, કચ્છ આખું છે ને અદાણીને સમર્પિત કરતું બજેટ એ જે રજૂ કર્યું છે, અંબાજીનો વિકાસ કરી નાખવા વાળું બજેટ, ધરોઈમાં એમણે રિવરફ્રન્ટ બનાવીને વિકાસ કરી નાખવાનું બજેટ જે કર્યું છે, હાઈવેઝ બાંધવાની વાત કરી છે, નમો 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 યોજનાઓ જાહેર કરી છે. આ નમો કોણ છે ભાઈ હેમંત કુમારે અમને ખબર નથી, પણ નમો ને નમસ્કાર કહીએ છીએ અમે તો, પણ આ નમો નમો ક્યાંથી આવે છે અમને ખબર નથી. પરંતુ આપ ગુજરાતના બજેટના બહુ જ જાણીતા વિશ્લેષક છો, એટલે તમારી બહુ જ અમે તમારે વિશે કંઈ જાજુ કહેવાને બદલે, તમારા વખાણ કરવાને બદલે અમે સીધે સીધા એવું કહેવા માંગીએ છીએ કે આટલું સરસ બજેટ કનુભાઈ દેસાઈએ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ છે એમણે ગુજરાતને આપ્યું છે, ત્યારે હેમંત કુમાર શાહને એક એવું બજેટ લાગ્યું એ જાણવા માટે અમે અને અમારા દર્શકો એ ખૂબ આતુર છીએ. ઓવર ટુ હેમંત કુમાર. નમસ્કાર સાહેબ, ફરી એકવાર આપની સાથે આ કાર્યક્રમમાં મને નિમંત્રણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારનું જે બજેટ આજે નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું છે કે એમના પ્રવચનના આંકડા મુજબ 3,70,250 કરોડનું છે, પણ જો તમે સરકારનો પોતાનો દસ્તાવેજ જુઓ તો ખબર પડે છે, બજેટ ઇન બ્રીફ જે અત્યારે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ની વેબસાઇટ ઉપર હાજર છે અને મેં મારા લેપટોપમાં ખોલેલો છે, એમાં જે આંકડો આપ્યો છે એનો જો સરવાળો આંકડો થાય છે 3,69,247, એટલે લગભગ 1,000 કરોડ રૂપિયાનો તફાવત આવે છે. એટલે નાણાપ્રધાન જે આંકડો બોલે છે એ અને બજેટના દસ્તાવેજોમાં જે છાપેલો આંકડો છે તે, આ બેમાં તફાવત. હવે આ માત્ર કુલ બજેટમાં તફાવત છે એવું નથી, જે બે આંકડા બીજા તપાસ્યા છે એમાં પણ આવું દેખાય છે અને એમાં તો બહુ મોટો તફાવત દેખાય છે. દાખલા તરીકે નાણાપ્રધાને પ્રવચનમાં એવું કીધું કે અમે શિક્ષણ માટે આ વર્ષે એટલે આગામી વર્ષે કુલ ફાળવણી કરીશું 59,999 કરોડ રૂપિયા. એટલે હું તો ખરેખર બહુ અરખાઈ ગયો શિક્ષણના માણસ તરીકે. એનું કારણ એ છે કે ચાલુ વર્ષે 43,000 કરોડ રૂપિયાની આસપાસનો અંદાજ છે. હવે જો એ વધારીને 59,999 કરે એટલે 60,000 કરે, 27,000 કરોડનો વધારો કરે તો મને ખરેખર ખૂબ આનંદ થાય કે શિક્ષણ માટે આટલો બધો ખર્ચ સરકાર હવે કરી રહી છે. પણ જો આંકડો જુઓ તમે બજેટનો તો 59,999 નહીં પણ 48,575 કરોડ રૂપિયાનો જ આંકડો મળે છે બજેટ ઇન બ્રીફમાં, સંક્ષિપ્ત અંદાજપત્ર. બરાબર. અને એમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ આ બંને ખર્ચનો સમાવેશ થઈ જાય. એટલે ખરેખર જે વધારો થયો, જે ચાલુ વર્ષનો આંકડો છે શિક્ષણ માટેના ખર્ચનો, એ 43,396 કરોડ છે. અને નાણાપ્રધાન બોલે છે આંકડો 59,999, પણ ખરેખર છે 48,575. એટલે જે ખરેખર વધારો દેખાય છે આપણને એ લગભગ 50% જેટલો નહીં, 55% જેટલો નહીં, પણ 11.93% જેટલો દેખાય છે. આવું જ આરોગ્યના સંદર્ભમાં નાણાપ્રધાને પ્રવચન આપતી વખતે એવું કીધું
કે આરોગ્ય ક્ષેત્રે એમ કે 23,385 કરોડ રૂપિયાનો ખર્ચો કરીશું. 23,385. બરાબર. હવે જો તમે સંક્ષિપ્ત અંદાજપત્ર જુઓ અને એમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો સરવાળો કરો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તો આંકડો કેટલો આવે? 22,840. એટલે લગભગ એમાં ખર્ચો ઘટાડો આપણને દેખાય છે. પ્રવચનમાં જે આંકડો બોલવામાં આવે છે તે અને સંક્ષિપ્ત અંદાજપત્રમાં જે આંકડો આપવામાં આવ્યો છે તે બેની વચ્ચે લગભગ 500 કરોડનો તફાવત દેખાય છે. હવે મને સમજાતું નથી કે નાણાપ્રધાન જે આંકડા બોલે છે એ ક્યાંથી આવે છે, એટલે એ સાચા માનવાના આપણે ગુજરાતના નાગરિક તરીકે, કે પછી જે નાણાં વિભાગ છાપે છે એની વેબસાઇટ ઉપર મૂકે છે બજેટના દસ્તાવેજો, એ આંકડા સાચા માનવાના? એ ખરેખર બહુ જ શું કહેવાય, અસમંજસમાં આપણને મૂકે છે, ગૂંચવાડામાં મૂકે છે એવું મને લાગે છે. આ જે મુદ્દો છે એમાં એક બહુ જ ધ્યાનપાત્ર મુદ્દો આપણે લેવો જોઈએ. તમને યાદ હશે અને દર્શકોને પણ બધાને યાદ હશે કે નરેન્દ્ર મોદી જયારે મુખ્યપ્રધાન હતા ને ત્યારે એમની દલીલ એવી હતી કે કેન્દ્ર સરકાર બહુ ઓછા પૈસા આપે અને ગુજરાતને થપ્પડ મારે, અને એવી જાહેર ખબર ટીવી ચેનલો ઉપર આવતી. બરાબર. હવે આંકડા શું કે છે? સલ્તનતની સરકાર, હા, સલ્તનત, દિલ્હી સલ્તનત, આવા શબ્દો વાપરતા હતો. અને ગુજરાત સરકારની જાહેર ખબર ટીવી ચેનલો પર આવતી, જેમાં એવા શબ્દો વાપરવામાં આવતા હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને થપ્પડ મારે છે, એટલે કે ગુજરાતના લોકોને થપ્પડ મારે છે. અને કેન્દ્ર સરકાર એ વખતે યુપીએ ની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર હતી. હવે બજેટના જે દસ્તાવેજો છે એને જોઈને નક્કી કરવું પડે કે ખરેખર નરેન્દ્ર મોદી આપણને થપ્પડ મારે છે કે નહીં. આ હું એટલા માટે કહું છું કે ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો એ નામનો એક કાયદો છે, અને એ કાયદો 2005માં કરવામાં આવેલો છે. અને એ કાયદા હેઠળ એક દસ્તાવેજ, એક નિવેદન એ બજેટની સાથે રજૂ કરવામાં આવતું હોય છે, અને એમાં કેન્દ્ર સરકારમાંથી કેટલા પૈસા ગુજરાત સરકારને મળે છે એના આંકડા આપે છે, અને એક દર વર્ષે કેટલો વધારો થાય છે એમાં એ પણ બતાવે છે. આ આંકડા જો તમે જુઓ તો 4 વર્ષના આંકડા આપણે લઈએ, 2021 થી શરૂ કરીને 2025, તો જે નાણાં પંચની ભલામણ મુજબ ગુજરાત સરકારને પૈસા મળે છે એ ચાલુ વર્ષે 44,758 કરોડ મળવાના છે. પણ જો તમે છેલ્લા 4 વર્ષના આંકડા જુઓ ને એનો ટકાવારી વધારો કેટલો થયો એ પણ આ દસ્તાવેજમાં આપ્યું છે. એ 14% આસપાસ સ્થિર, એટલે વધતો નથી. બરાબર. એટલે નાણાં પંચની ભલામણ અનુસાર જે કંઈ પૈસા મળે છે એમાં જે વધારો થાય છે એ જે ટકાવારી પ્રમાણ છે એ બદલાતું નથી છેલ્લા 4 વર્ષથી. બરાબર. એવી જ રીતે કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓના અમલને માટે ગ્રાન્ટ આપે છે. ગુજરાત સરકાર એ પણ 2021-22 થી જે કંઈ આંકડા છે તે એવું બતાવે છે કે 21-22માં એમાં 15.58% વધારો થયો, પછી 22-23માં ઘટ્યો 13.67% થયો, 23-24માં એનાથી થોડોક ઘટ્યો 13.40% થયો, અને ચાલુ વર્ષે આંકડો એકદમ ઘટી ગયો અને વધારો થયો માત્ર 9.71%. આંકડો થાય કે જે ગયા વર્ષે આંકડો મળ્યો હતો, આપણને અનુદાન મળ્યું હતું, ગુજરાત સરકાર ગ્રાન્ટ મળી હતી 25,557 કરોડની હતી, અને આ વર્ષે 18,800 કરોડની મળવાની છે. આ આંકડો આપ્યો છે. એટલે એનો અર્થ એવો થયો કે નરેન્દ્ર મોદીએ ગુજરાતને બરાબર બંને કાલે થપ્પડ મારી છે. એક પેલા નાણાપણની ભલામણ મુજબ મળતી વેરામાં ફાળો, અને બીજી બાજુ જે ગ્રાન્ટ મળે છે
કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે એના પર, એટલે એવું કહેવાય કે એક ગાલે નહીં પણ બે ગાલે નરેન્દ્ર મોદીએ થપ્પડ મારી છે. હેમંતભાઈ, તમે છે ને તમે આ જાણે કે સરકાર કઈ સારું કરતી જ નથી. તમે છે ને આ બધા થપ્પડો જ મારે છે એમ જ કહો છો. અમારા વિશ્વગુરુ માનનીય વડાપ્રધાન, એમના માટે તો ગુજરાત લાડકું હોય અને તમે છે ને એમાંથી ખુદરો જ કાઢો છો. આ તમારા આંકડાઓમાં કઈ ગડબડ લાગે છે ભાઈ, ગડબડ લાગે છે. હું તો સરકારના આંકડા જ વાપરી રહ્યો છું. આ મારા લેપટોપ ઉપર અત્યારે ખુલ્લું છે ગુજરાત સરકારનો નાણાં વિભાગની વેબસાઇટ, અને એમાં બજેટની વેબસાઇટ, અને એના જેટલા 40-45 જેટલા દસ્તાવેજો જે બધા ખુલ્લા છે. અને એમાં જે આંકડા આપેલા છે, આ બ્યુરોક્રેસીનું કોઈ ષડયંત્ર લાગે છે અમારી સરકારની વિરુદ્ધમાં. અમારા ભૂપેન્દ્રભાઈ ભલા માણસ છે, એમની સરકારની વિરુદ્ધમાં બ્યુરોક્રેસીનું કોઈ ષડયંત્ર લાગે છે. કોઈ મારો વિરોધ નથી, બધા ભલા માણસો જ છે એમ હું માનું છું. સવાલ એ છે કે એમાં ગુજરાતનું થાય છે કે નહીં, આ માણસો ને કારણે એ વધારે અગત્યનું. અને ગુજરાતનું ભલું એટલે એનો અર્થ એવો કે ગુજરાતના લોકોનું ભલું. ગુજરાતનું ભલું થઈ જાય, ગુજરાતના લોકોનું ભલું ના થાય એવું બને. હું ઘણી વાર કહેતો હોઉં છું કે દેશનો વિકાસ થાય અને દેશના લોકોનો વિકાસ ના થાય એવું બને. બરાબર? તો આપણે તો દેશના લોકોનો વિકાસ કરવાનો છે, ગુજરાતના લોકોનો વિકાસ કરવાનો છે, અને જેમાં સીધું કલ્યાણ થાય એ સમજાવવું પડશે હેમંતભાઈ, કઈ રીતે. ના જુઓ તમે, આપણે છે ને દેશના વિકાસના માટે બહુ ચિંતા કરીએ છીએ, ગુજરાતના વિકાસના માટે આપણે બહુ ચિંતા કરીએ છીએ. પહેલા આપણે વાઇબ્રન્ટ ગુજરાત થયું, પછી ગતિશીલ ગુજરાત થયું, પછી અડીખમ ગુજરાત થયું, આવું બધું ચાલ્યા કરે છે. અને વાઇબ્રન્ટ ગુજરાતની સમિત તો આપણે દર 2 વર્ષે મળ્યા છે. નવા નવા સૂત્રો આવે છે. આપણને એવું થાય છે કે આ રિવરફ્રન્ટ બન્યો, ફ્લાયઓવર બન્યો, હાઈવે બન્યા, એક્સપ્રેસ વે થયા, એને માટે આ બજેટમાં કરવામાં આવી છે. એ બધું થાય એટલે આપણે એવું સમજીએ છીએ કે વિકાસ થયો. ખરેખર લોકોનો વિકાસ થવો જોઈએ, લોકોના ખિસ્સામાં પૈસા જવા જોઈએ, લોકોની રહેવાની પરિસ્થિતિમાં સુધારો થવો જોઈએ. એ બહુ અગત્યનો મુદ્દો છે. એટલે હું ઘણી વાર કહું છું કે દેશના 140 કરોડનો વિકાસ થાય તો દેશના વિકાસની જરૂર નથી, એની મેળે થઈ જાય. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણે દેશના વિકાસની ચિંતા કરીએ છીએ અને લોકોના વિકાસની ચિંતા નથી કરતા. જુઓ તમે આ બજેટમાં શું છે, જે દર્શક મિત્રો છે એમને સમજાવવા ખાતર કહું છું કે બજેટમાં 3 પ્રકારનું ખર્ચ હોય છે. સામાજિક સેવાઓ માટેનું ખર્ચ, આર્થિક સેવાઓ માટેનું ખર્ચ, અને સામાન્ય સેવાઓ માટેનું ખર્ચ. સામાજિક સેવાઓ માટેનું જે ખર્ચ છે એની સીધી અસર લોકોને થાય. બરાબર? આર્થિક સેવાઓ માટેનું ખર્ચ એની સીધી અસર મોટે ભાગે ના થાય. બરાબર? દાખલા તરીકે રસ્તો બાંધો અને સરસ બાંધો તો મને ગમે ખરું, પણ એમાં સીધું મારું કલ્યાણ થયું ના બને. મજૂર તો એનો એ જ રહે ને, એને 200 રૂપિયા મળતા હોય, 400 રૂપિયા મળતા હોય, કે 1000 રૂપિયા મળતા હોય, એ તો એના એ જ રહે. એટલે એનું સીધું કલ્યાણ નથી. સીધું કલ્યાણ શામાં થાય છે? સામાજિક સેવાઓ પાછળના ખર્ચ. હવે તમે આંકડો જુઓ, સામાજિક સેવાઓ પાછળના ખર્ચમાં ખરેખર શું થયું છે, તો આંકડો આવું બતાવે છે. આ ખર્ચ પણ પાછું 2 રીતે વહેંચાય, મૂડી ખર્ચ. મૂડી ખર્ચનો અર્થ એવો, પ્રાથમિક શાળા બાંધી એને મૂડી ખર્ચ કહેવાય. બરાબર? પણ પ્રાથમિક શાળામાં શિક્ષક આવે અને એને પગાર આપો એ મૂડી ખર્ચ કહેવાય. એટલે સામાજિક સેવાઓમાં પણ કયું ખર્ચ વધારે છે, કયું ખર્ચ વધે છે, ઝડપથી વધે છે, એ અગત્યનું બને છે. હું એવું નથી કહેતો કે પ્રાથમિક શાળા ના બાંધવી જોઈએ, પણ બાંધ્યા પછી શિક્ષકો આવવા જોઈએ, એ મહત્વનું છે. બરાબર ને? હવે તમે જુઓ, સામાજિક સેવાઓ પાછળનું જે ખર્ચ છે એમાં મૂડી ખર્ચ એટલે કે પેલું બાંધકામ ખર્ચ એ 26,975 કરોડ રૂપિયા વર્ષે છે, અને આવતે વર્ષે થવાનું છે 37,500 કરોડ રૂપિયા. એટલે એનો અર્થ શું થયો કે એમાં વધારો કેટલો થયો? લગભગ 39% જેટલો વધારો થયો. પણ જે મહેસૂલી ખર્ચ છે કે જેની સીધી અસર થવાની છે કલ્યાણ માટે, જે લોકોને મળવાના છે,
એનો ખર્ચ કેટલો વધ્યો તો કે 90,000 કરોડ થી વધીને 97 કરોડ. એટલે એમાં વધારો થયો 7.5%, પણ પેલા મૂડી ખર્ચમાં વધારો થયો 39%. એટલે એનો અર્થ એવો થાય કે જે કલ્યાણ ખર્ચ કરવાની જરૂર છે એ હજુ પણ એટલો વધતો નથી જેટલો વધવો જોઈએ. આ મને લાગે છે કે બહુ જ મહત્વની વાત છે. એનું કારણ એ છે કે ગુજરાતમાં આજે આપણે લગભગ 3.5 કરોડ લોકોને, અને નાણાપ્રધાને એમના પ્રવચનમાં આંકડો આપ્યો છે 75 લાખ પરિવારો, આવો આંકડો આપ્યો છે. હવે હું તમને ફરી એક વાર કહું કે 75 લાખ પરિવારોને જે અનાજ મફત આપવામાં આવે છે, એમને સહાય કરવામાં આવે છે, એવું એમણે કહ્યું છે. હવે હું તમને જયારે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ગુજરાતમાં જે જાહેર ખબરો લાગેલા મોટા હોર્ડિંગ, જેના ઉપર લખવામાં આવેલું તમે આટલા પરિવારોને મફત અનાજ આપીએ, એ કેટલા હતા ખબર છે? 70 લાખ. એટલે એનો અર્થ એવો થયો કે આ 2 વર્ષમાં ગરીબ પરિવારોની સંખ્યા નાણાપ્રધાનના પ્રવચનને આધારે કહું છું, મારો આંકડો નથી, આ હું કઈ સર્વે કરવા ગયો નથી, પણ નાણાપ્રધાન જે આંકડો આપે છે એને આધારે હું આ કહી રહ્યો છું. અને સરકારે આપેલી એ તો બધાએ જોયેલી જ છે, એ કઈ મારે એમને બતાવવાની જરૂર પણ નથી. તો સવાલ ઉભો એ થાય છે કે ગરીબો વધ્યા જશું, ગરીબ પરિવારોની સંખ્યા વધી જશું. આ મોટો સવાલ મને લાગે છે કે બહુ મહત્વનો છે. જી, મને એક બીજો પ્રશ્ન થાય છે. આ તમે જે કહ્યું એના ઉપરથી એક પ્રશ્ન થાય છે કે આપણે ત્યાં વિકાસ બહુ થઈ ગયો, 25 કરોડ લોકોને ગરીબી રેખાની નીચેથી ઉપર લાવ્યા, આવો પ્રચાર કરવામાં આવ્યો, અને બીજી બાજુ 82 કરોડ લોકોને મફત રાશન આપવાની વાત કરે છે. એટલે મને આ સમજાતું નથી, આ વિકાસ કઈ રીતે થાય? ના, પણ એમ નહીં. જો 25 કરોડ લોકોને તમે ગરીબીની રેખાની ઉપર લઈ આવ્યા તો તમે એ 25 કરોડ ને મફત અનાજ આપવાનું બંધ કરી દો. સીધી સાદી વાત છે. એવું તો કરવું નથી. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે તમે એ આંકડો જે બતાવો છો તે અને આ આંકડો જે છે તે એ બેની વચ્ચે ગોટાળો ઉભો કરો છો, એમ એનો અર્થ થાય છે. લગભગ 3.5 કરોડ લોકોને આપણે વાત કરીએ છીએ 2 દિવસ પહેલા, કે જેમાં મફત અનાજ આપવામાં આવે છે, 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે. તો એટલા લોકો ગરીબ છે એમ થયો ને એનો અર્થ. તો આ ગરીબોના કલ્યાણને માટે આ સરકારમાં આ બજેટમાં શું થયું એ મને લાગે છે કે બહુ અગત્યનું છે. અને મેં શિક્ષણ અને આરોગ્ય બંનેના આપને આંકડા આપ્યા, અને એમાં મેં તમને કહ્યું કે આ પરિસ્થિતિ ખરેખર જ ચિંતાજનક છે. ફરી એકવાર હું કહું તમને કે નવી શિક્ષણ નીતિમાં લખેલું છે કે જીડીપીના 6% જેટલું ખર્ચ શિક્ષણ માટે થવું જોઈએ, અને રાજ્યો 4% કરે, જ્યારે ખરેખર ગુજરાત સરકાર એ માત્ર 1.5% જેટલું ખર્ચ કરે છે. લગભગ ચાલુ વર્ષનું તો 1.38% છે. એટલે એનો અર્થ એ થયો કે બીજા રાજ્યો 6%, 7% કરે છે, ત્યારે બધા રાજ્યોની એવરેજ 4% થાય છે. ગુજરાતનું તો 1.5% કરતા પણ ઓછું છે, અને એમાં કોઈ નોંધપાત્ર વધારો નથી થતો. હવે એક બીજો અગત્યનો મુદ્દો મને લાગે છે કે આપણે જોવો જોઈએ, અને તે એ છે કે કુલ ખર્ચ જે અંદાજવામાં આવ્યું છે 70,250 કરોડ, પ્રવચન માનીએ તો નાણાપ્રધાનનું, અને દસ્તાવેજ માનીએ તો 3,69,000 કરોડ, બરાબર. તો આ જે વધારો થયો ચાલુ વર્ષ કરતા, ચાલુ વર્ષનો જે આંકડો છે એ 3,13,000 કરોડ નો. આ એક અગત્યનો મુદ્દો. બીજું, જયારે ચાલુ વર્ષનું બજેટ ગયા વર્ષે રજૂ કર્યું ત્યારે આંકડો હતો 3,29,000 કરોડ રૂપિયા. એ બદલે અત્યારે 3,00,000 કરોડ થયા. તો 16,000 કરોડ રૂપિયાનો ખર્ચો ઓછો કર્યો બજેટ કરતા, એમ એનો અર્થ થાય. આપણે એની ચર્ચા
કર્યો, શા માટે ઓછો કર્યો, ખરેખર ક્યાં ઓછો થયો વગેરે. પણ મુદ્દો એ છે કે હવે આવતા વર્ષ માટે જે ખર્ચો અંદાજો છે એ 3,66,000 કરોડ રૂપિયા જેટલો છે. બરાબર, 3,69,000 કરોડ રૂપિયા. સોરી, આપણે મુદ્દો આ છે કે આ કેટલો વધારો થયો? તો લગભગ 17% જેટલો વધારો થયો. આખા ગુજરાતના બજેટમાં 17% જેટલો વધારો થયો. તો પછી શિક્ષણમાં કેટલો વધારો થયો બજેટમાં? 12%. આરોગ્યમાં કેટલો થયો? 11%. તો મારો કહેવાનો મુદ્દો એ છે, જો લોકોનું કલ્યાણ કરવું હોય તો કમસે કમ જેટલું બજેટ વધે એટલો તો શિક્ષણમાં વધારો કરો, એટલો તો આરોગ્યના ખર્ચમાં વધારો કરો. જો એટલું ના થાય તો એનો અર્થ એ છે તમારી પ્રાથમિકતા ક્યાંય શિક્ષણ અને આરોગ્ય નથી એ સાબિત થઈ જાય છે. તમે એવી બડાસ ચોક્કસ હાંકી શકો એમ છો કે અમારે ત્યાં શું કહેવાય 70 થી વધારે યુનિવર્સિટીઓ, 55 વધારે યુનિવર્સિટીઓ તો ખાનગી યુનિવર્સિટીઓ. તો સવાલ ત્યાં આવીને ઉભો રહે છે કે તમે કેટલા બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે, ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણે છે, અને એમના બાળકોને એટલા પૈસા શિક્ષણ માટે ચૂકવવા પડે છે, અને એ કેવી રીતે ચૂકવે છે એ જે ચિંતાજનક મામલો છે, એવો જ ચિંતાજનક મામલો આરોગ્યના ક્ષેત્રે પણ છે. એટલે શું કહેવાય, સરકારી દવાખાના, હોસ્પિટલો વધારો, સિવિલ હોસ્પિટલો, રેફરલ હોસ્પિટલો, એના મકાનો બાંધો, એ જેટલું અગત્યનું છે એટલું જ અગત્યનું ત્યાં નર્સ હોય, ત્યાં શું કહેવાય કે ડોક્ટર હોય, ત્યાં ટેકનિશિયનો હોય, ત્યાં એના સાધનો હોય, એ બધું પણ એટલું જ જરૂરી છે. હું થોડા વખત પહેલા એટલે કોરોના પછી, એટલે મને યાદ આવે છે કે લગભગ 2021 ડિસેમ્બર હું જુનાગઢ પાસે તલાલા ગયો હતો, અને ત્યાં ગામમાં ગયો તો હવે તલાલા તો તાલુકા પ્લેસ છે, બરાબર, અને ત્યાં બહુ સરસ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, એમ મેં નામ વાંચ્યું એટલે હું અંદર જવા માંગતો, અને સરસ મજાનું મકાન હતું. ત્યાં એક બાંધકામ મજૂરોની મિટિંગમાં હું ગયો હતો, એટલે ત્યાંથી ફોન આવ્યો કે સાહેબ બધા મજૂરો આવી ગયા છે, આપણે મિટિંગ શરૂ કરીએ. એટલે હું અંદર ગયો નહીં, તરત જ ગયો અને બાંધકામ મજૂરો સાથે વાતો કરતો હતો. ત્યારે કે તમારે તો બહુ સરસ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર છે, મેં હમણાં જ જોયું. એટલે એક મજૂર તરત જ ઉભો થઈને મને શું કહે છે, સાહેબ શું સરસ છે, અહીંયા તો અમે અંદર જઈએ સફાઈ કામદાર ઇન્જેક્શન આપે છે. આ હાલત આપણા ગુજરાતની જાહેર આરોગ્યની વ્યવસ્થાની છે. આ વાસ્તવિકતા કહું છું. આ વાસ્તવિકતાના સંદર્ભમાં આપણે આરોગ્યના ખર્ચમાં કેટલો વધારો કરીએ છીએ. રાઈટ. હેમંતભાઈ, તમે જે વાત કરી, તલાલાની વાત કરી, હું તો માનનીય વડાપ્રધાનના પોતાના ગામની વાત કરું. ત્યાં મેડિકલ કોલેજ ઊભી કરી. માનનીય વડાપ્રધાન વડનગર મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા. ત્યાં આગળ ડોક્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા? એકાએક ડોક્ટરો લાવવામાં આવ્યા, અને પછી થોડા વખતમાં એ ડોક્ટરો પાછા મૂળ જગ્યાએ જતા રહ્યા. હવે જો વડાપ્રધાનના ગામની આ પરિસ્થિતિ હોય તો પછી બીજા ગામોની તો ચિંતા જ શું કરવી. અને બીજું, આ બજેટની અંદર વડનગરને, જેની વસ્તી વધુમાં વધુ 30,000 છે, વધુમાં વધુ કહું છું, એને છે ને એને અવર્ગમાં મૂકવામાં આવે છે. કારણ કે વડાપ્રધાનનું ગામ છે. મારું ગામ ખેરાળુ, એ ખેરાળુની વસ્તી પણ એટલી જ છે, પણ એ છે ને એ ક વર્ગમાં છે. હવે એને ક વર્ગમાં નહીં, ડ વર્ગમાં છે. એને પ્રપોઝલ મૂકી છે કે ભાઈ અમને ક વર્ગમાં મૂકો. હજુ સુધી ખેરાળુને ક વર્ગમાં મૂક્યું નથી, ડ વર્ગમાં છે. પણ વડાપ્રધાનનું ગામ એ આ બજેટની અંદર અ વર્ગમાં આવી જાય છે. હવે આ ચમત્કારો છે, કારણ કે વડાપ્રધાનનું ગામ છે. 2027 ચૂંટણી આવે એ વખતે કદાચ તમારું ખેરાલું લાગી જાય. કારણ કે આ વખતે નાણાપ્રધાને પ્રવચનમાં કેટલીક નગરપાલિકાઓના વર્ગ બદલવાની નામ સાથે જાહેરાત
વડનગરની કરી. હા, હવે બજેટના સંદર્ભમાં મને લાગે છે કે એક બીજો અગત્યનો મુદ્દો છે તે પુરાંત અંગેનો છે. સતત આપણને કહેવામાં આવે છે કે ગુજરાત સરકારનું જે બજેટ છે પુરાંત વાળું છે. હવે અનકવર્ડ ડેફિસિટ કેટલી છે? અનકવર્ડ હા, ડેફિસિટ એટલે કેટલી છે? એ છે ને સમજવાની જરૂર છે કે બજેટમાં પુરાંત ક્યાં છે, હાથ ક્યાં છે. બજેટમાં બે ખાતા હોય, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું, એમ બે ખાતા હોય. હવે આ જે પુરાંત આપણને કહેવામાં આવે છે ને એ પુરાંત એ મહેસૂલી ખાતામાં છે, ખાતામાં નથી. અને આ બંનેનો સરવાળો કરવામાં આવે તો એકંદરે તો ખાત થાય, અને ખાત બહુ મોટી છે જેને રાજકોષીય ખાત કહેવામાં આવે છે, ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. એ ફિસ્કલ ડેફિસિટ કેટલી છે તમે કહી શકો? આંકડા આવું છે 2022-23 ના બજેટમાં આપણી રાજકોષીય ખાત ગુજરાત સરકારની 16,800 કરોડ હતી અને અત્યારે એ 50,100 કરોડની છે. કેટલી? 16,800 થી વધીને માત્ર 2 જ વર્ષમાં 50,100 કરોડ થઈ ગઈ. આવતા વર્ષે એ 58,400 કરોડ થવાની જે ધારણા છે લખેલું છે દસ્તાવેજમાં, બજેટના દસ્તાવેજમાં લખેલું. એટલે 16,000 ના 58,000 કરોડ થવાની ખાસ રાજકોષીય ખાસ એ કેટલી મોટી કહેવાય એનો કોઈ અંદાજ આપણે માની શકીએ કે નહીં. અને એને જીડીપી ના ટકા, એટલે ગુજરાતની જે જીડીપી છે એના ટકાવારીના સંદર્ભમાં જુઓ ને તો એ પણ ટકા વધતા જાય. દાખલા તરીકે 22 આંકડો 0.76% છે, પણ 24-25 એટલે ચાલુ વર્ષે 1.89 અને આવતે વર્ષે થવાનો છે 1.96. પછીના 2 વર્ષોના પણ અંદાજ આપેલા છે, એમાં પણ એ કહે છે કે એ વચ્ચે 2% થશે. એનો કર્યો કે તમે જે પુરાંત છે, પુરાંત એવો જે આંકડો આપ્યા કરો છો, અને આપણી સરકાર તો પુરાંત વાળું બજેટ આપે છે. આખા ભારતમાં આવું કોઈ સરકાર નથી. આવું જે કહો છો એ મને લાગે છે કે સાવ ખોટું છે, કારણ કે દસ્તાવેજો છે જૂઠું બોલે છે. મહેસૂલ પુરાંત છે, આખા બજેટમાં પુરાંત નથી. આ વાત મને લાગે છે કે આપણે બરાબર સમજવી જોઈએ. અને હેમંતભાઈ, આનો અર્થ એ થયો કે આ છે ને 50,000 કરોડ અથવા 58,000 કરોડ એ ઇનડિરેક્ટ ટેક્સેશન કહેવાય કે ન કહેવાય? પ્રજાને કેડે બહાર કરો કે નહીં? ના, એ તો એમાં એવું છે કે એને એ ખાત પૂરે ક્યાંથી આટલી બધી આ ખાત છે એનો અર્થ આવક કરતા તો સવાલ એ છે કે ખર્ચ ક્યાંથી કરે? 50,000 કરોડ રૂપિયા વધારાના ક્યાંથી આવે? રાજકોષીય ખાત આટલી છે તો એ દેવું કરીને લાવે છે. એટલે સરકારનું દેવું વધતું જાય છે. એમ બતાવે છે કે બજેટમાં ખાત છે. જો બજેટમાં ખાત હોય જ નહીં તો સરકારનું દેવું વધે જ નહીં. બરાબર? હવે તમે જુઓ કે દેવું કેટલું છે અને કેટલું લેવાના છે. જુઓ તમે આંકડો જબરજસ્ત છે. આપણે પહેલા વાત કરેલી ત્યારે મેં કહેલું નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન ગુજરાતના એના 2 વર્ષ પહેલા, એટલે જયારે કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાત સરકારનું દેવું 1999-2000 માં માત્ર 18,510 કરોડ રૂપિયા. આ વર્ષે 4 લાખ કરોડ રૂપિયા થયું છે. આવતે વર્ષે 4,56,000 થશે. એના પછી આ વર્ષે 4,74,000 કરોડ થશે. અને એના પછીના વર્ષે 2027 માં 5,39,000 કરોડ રૂપિયા થશે. એવું અત્યારે બજેટના અંદાજ પત્રના જે પ્રકાશનો છે એમાં કહેવામાં આવેલું છે. આ આંકડો શું બતાવે છે? આ આંકડો એમ બતાવે છે કે જે ગુજરાતની જીડીપી એના કેટલા ટકા થયા તો એ ચાલુ વર્ષે 14.96% થયા. વર્ષે એ 15.28% થવાનું.
આ રીતે જો જોઈએ તો દેવું વધે છે એના સંદર્ભમાં આપણે ચિંતા કરવી પડે કે સરકારની કરવેરાની આવક ખરેખર વધવી જોઈએ, પણ સરકારે ક્યાં વધારે વેરા નાખવા જોઈએ, ઉપર વધારે વેરા નાખવા જોઈએ, આ બધો વિચારવાનો સવાલ છે. મને એવું લાગે છે કે સરકાર એને વિશે કઈ બહુ જાજુ વિચારતી નથી, એટલે એ 24.40% દેવું લેવાની છે આવતે વર્ષે, અને એમાંથી 9.16% કે જૂનું દેવું ચૂકવવામાં વાપરવાની છે. એટલે એનો અર્થ એ થાય કે 15% જેટલું તો વધવાનું જ છે, આ નક્કી. આ દ્રષ્ટિએ આપણે દેવાની વાતને સમજવી જોઈએ અને જોવી જોઈએ. મુદ્દો ફરી એક વખત કે ચાલુ 73,000 કરોડ રૂપિયા ગુજરાત સરકારે દેવું લીધું છે. આવતે વર્ષે એ 89,000 કરોડ રૂપિયાનું દેવું લેવાનું છે. એટલે 13,000 કરોડ રૂપિયા વધવાના દેવાના, ઘટવાના. મને લાગે છે કે ખાસ ચિંતાનો વિષય છે, પણ હું એમ સમજુ છું કે આજે બજેટ આવ્યું છે એની ઉપર અત્યારે ઉપર છલ્લી જે નજર નાખી છે છેલ્લા 2-2.5 કલાક દરમિયાન, એમાંથી જે ટૂંકમાં મળ્યા છે એ આપને કયા અને દર્શકોને કયા. બીજી ઘણી બધી વિગતો એવી છે કે જે બજેટમાંથી શોધી શકાય એમ છે, પણ એ દસ્તાવેજો બહુ વધારે હોય છે, 40 થી 45 જેટલા, અને એમાં આશરે સમજો કે 5,000 પાના હોય છે. એટલે એ બધા વાંચીને જે કંઈ કાઢવાનું થાય તે તો હજી ઘણું બાકી છે, પણ જે ઉપર છલ્લું જોયું અને એમાંથી જે આંકડા પ્રાપ્ત થયા છે એને આધારે જે કંઈ તારણ કાઢી શક્યો છું તે તારણ આ મુજબ છે. થેન્ક યુ. હેમંતભાઈ, તમે ભલે તમે એમ કહ્યું કે ઉપર છલ્લું હું જોઈ ગયો છું, પરંતુ તમારો અભ્યાસ જે છે, સતત અભ્યાસ જે છે, એનો લાભ આપણા દર્શકોને મળે અને મને લાગે છે લોકો જાગે. આપણો મૂળ હેતુ એ છે કે લોકો સાચી વાત સમજે, અને એ બાબતમાં તમે જે દિશા નિર્દેશ કર્યો છે, તમે જે વિગતો આપી છે, અને ભવિષ્યમાં પણ આપણે પાછા એનો વધારે અભ્યાસ કરીને પાછા ફરીને મળીશું. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો દર્શકો વતી, મારા વતી અને આપણી યુટ્યુબ ચેનલ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી પાછા મળીશું આપણે, અને આના વિશે આપણે દર્શકોના પ્રતિભાવો પણ જાણવા ઈચ્છુક છીએ. આમ ગઈ વખતે આપ જોડાયા ત્યારે પણ ગજબનાક પ્રતિસાદ મળ્યો હતો, અને આ વખતે પણ મળશે એવું મને નિશ્ચિત લાગે છે. હેમંતભાઈ, ફરીને આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.